ભાગ કોને કહેવાય એ સ્વામિનારાયણ ભગવાન શીખવાડે. આપણને તો આ લોકનું કંઈક મળે ને એટલે એમ લાગે કે મારા બહુ મોટા ભાગ. અમને એક દી કોક એક સાધુ કહેતા હતા, મને કે તમારા બહુ મોટા ભાગ એટલે તમને આ બધું મળ્યું. ઘણું ઘણું વર્ણવતા તો મારી વર્ણવવું નથી, પણ એ કોઈ ભાગ્ય ન કહેવાય. ભાગ્ય એ કહેવાય કે આપણને અખંડ ભગવાન સાંભળે. ભાગ્ય એ કહેવાય કે આપણને આ જગતમાં ક્યાંય આસક્તિ ન થાય, ક્યાંય બંધન ન થાય, એ આપણા ભાગ્ય કહેવાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બાઈ તમારા બહુ મોટા ભાગ કે તમને આજ સત્સંગ કરીને રાજ્ય ખારું થઈ ગયું. ભક્તનું અને જગતનું ભગતનું બેયનું ગણિત નોખું છે. આપણે ભગત ન હોઈએ એટલે આપણને આ લોકનું કાંઈક મળે એટલે એમ લાગે કે હે ભગવાનની બહુ મોટી મેર થઈ, હે મારા બહુ સારા ભાગ એટલે આ બધું મળ્યું. જ્યારે ભગવાનનો ભગત છે એવું વિચારે કે જ્યારે એને ભગવાન સાંભળે ત્યારે એને એમ થાય કે મહારાજની મારા ઉપર કૃપા થઈ. હનુમાન દાદાની વાત મેં ઘણી વાર કરી છે કે હનુમાન દાદાને જ્યારે લંકામાં મોકલ્યા, હનુમાન દાદા જેવો ભગત કોણ ભાઈ આ દુનિયામાં? રામના શિર મોડ કોઈ ભગત હોય તો એ હનુમાન દાદા. રામની સેવા જ કરી પણ કોઈ દી રામ પાસે એને કાંઈ માંગ્યું નહીં. એટલે કાગ બાપુને લખવું પડ્યું, જગતમાં એક જનીમો રે જેણે રામને ઋણી રાખ્યા. ભગવાન એનું ઋણ નો ચૂકવી શક્યા, એટલી સેવા કરી પણ રામ પાસે કોઈ દી માંગ્યું નહીં. લંકામાં જ્યારે હનુમાન દાદા ગયા, સાગર ઓળંગી પાછા સીતાજીની ખબર લઈને પાછા આવ્યા. રામચંદ્ર ભગવાને એટલું પૂછ્યું કે હનુમાન, આટલો મોટો સમુદ્ર ઓળંગીને તમે ગયા અને પાછા આવ્યા, તમને વિપત્તિ બહુ પડી હશે, કષ્ટ બહુ પડ્યો હશે. અને ત્યારે હનુમાન દાદા એટલું કીધું, પ્રભુ કહે હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. હે મહારાજ, વિપત્તિ તો એ કે જ્યારે તમારું ભજન સ્મરણ ન થાય. બાકી આ લોકના દુઃખને હું વિપત્તિ માનતો નથી. આ હનુમાન દાદાની સમજ. કહે હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. આ ભગતનું ગણિત છે. ભગવાન ભૂલાય એ એના માટે કષ્ટ, દુઃખ અને વિપત્તિ છે. અને આપણું ગણિત થોડુંક એનાથી જુદું છે. આપણને ભગવાન ભૂલાય એનું કોઈ દિવસ દુઃખ નથી થતું. મંદિરે ન જવાનું હોય તો એનું દુઃખ ન થાય. પૂજા હવારમાં ન થઈ હોય તો એનું દુઃખ ન થાય. માળા ન ફરી હોય આખો દિવસ તો એનું દુઃખ ન થાય. સત્શાસ્ત્રોનું વાંચન ન થયું હોય તો એનું દુઃખ ન થાય. કોઈના લગ્નમાં ન જવાનું હોય તો એનું દુઃખ થાય કે મારું લગ્નમાં ન જવાનું. લોકના દુઃખ થાય, ભગવાન ભૂલાય એનું દુઃખ થતું નથી. એટલે આજ સ્વામિનારાયણ ભગવાને આ કુશળ કુંવરબાઈના વખાણ કર્યા. અને ભાઈ આવા જે હોય ને એ ભગવાનના હૈયામાં લખાઈ જાય. એટલે તો આ કુશળ કુંવરબાઈ વચનામૃતમાં પણ લખાઈ ગઈ. મહારાજ એમ કહેતા કે કુશળબાઈને જેવું દર્શન કરવાનું નિયમ એવું બીજાને દર્શન કરતા આવડે નહીં. ભગવાનની મૂર્તિ નિહાળતા જાય અને વૃત્તિ પલટાવીને હૈયામાં ઉતારતા જાય. સ્વામિનારાયણ ભગવાને પછી ત્યાં વસંતોત્સવ કર્યો છે. એક દિવસ વિજયદેવ રાજકુમાર પોતાની આખી સેના લઈને આવ્યા. અને સેનામાં બધા આદિવાસી લોકો હતા. હાથમાં તીરકામઠા હતા અને આખું સૈન્ય આવ્યું. રાજકુમાર કહે છે કે મહારાજ, તમે આના ઉપર દ્રષ્ટિ કરો જેથી કરીને આ બધાય આદિવાસીઓનું કલ્યાણ થાય. ભગવાન સ્વામિનારાયણ એટલું કીધું કે તમારી સેનાને આજ્ઞા કરો કે અમારા સાધુને એકવાર પગે લાગે એ બધાયનું કલ્યાણ કરશું. ભગવાન સ્વામિનારાયણે આદિવાસીઓના કલ્યાણનો વરદાન દીધું છે.
આ બાજુ સ્વામિનારાયણ ભગવાન ધરમપુરમાં છે. જ્યારથી ભગવાન ગઢપુરથી નીકળ્યા ત્યારથી સચ્ચિદાનંદ સ્વામી સમાધિમાં બેસી ગયેલા. સ્વામિનારાયણ ભગવાન જે ગામમાં જાય સચ્ચિદાનંદ સ્વામી નજરે નિહાળે અને ગઢપુરના લોકોને સંભળાવે કે અત્યારે ભગવાન સ્વામિનારાયણ ધરમપુરમાં છે, અત્યારે મહારાજની અસવારી નીકળી છે, અત્યારે મહારાજ આદિવાસીઓનું કલ્યાણ કરી રહ્યા છે. મેસેજ આપે બધા. નહીં કેબલની જરૂર, નહીં કોઈ ક્ષત્રિયોની જરૂર, નહીં કોઈ ઉપગ્રહોની જરૂર. બેઠે બેઠું બધું સચ્ચિદાનંદ સ્વામી જોવે. આધારાનંદ સ્વામીએ વર્ણ્યું. અને આ બધા ગુણો છે ને ભાઈ, આ રિયલ ગુણો બધા. કારણ કે આ બધા બરોબરિયા સાધુઓ હતા. સચ્ચિદાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી. આધારાનંદ સ્વામી ભગવાનના ગુણ લખે તો ઠીક, પણ એના બરોબરિયા સાધુના પણ આવા ઉત્કૃષ્ટ ગુણ લખે એ જોયા વિના ક્યારેય લખાય નહીં. આધારાનંદ સ્વામી લખે, સચ્ચિદાનંદ સ્વામીની નિરાવરણ દ્રષ્ટિ હતી. એની દ્રષ્ટિને કોઈ આવરણ નડતું નહીં. આપણે ઘરમાં બેઠા હોઈએ, દિવાલ આડી હોય એટલે આપણી દ્રષ્ટિ દિવાલ બારી ન નીકળે, આપણે આવરણ આવી છે. સચ્ચિદાનંદ સ્વામીને કોઈ આવરણ નહોતું આવતું. બેઠા ગઢડામાં અને ધરમપુરની બધી લીલા જોતા હતા. આધારાનંદ સ્વામી લખે, પછી તો સ્વામીને છે ને મહારાજની મૂર્તિ જેમ નચાવે એમ સ્વામી નાચતા. એને શરીરનું ભાન ન રહેતું. એટલે ઘણીવાર લોકો એવું સમજતા કે આ ગાંડા થઈ ગયા છે. એટલે સચ્ચિદાનંદ સ્વામીને ઘરમાં પૂરી દેતા, બારણા બંધ કરી દેતા, ચોકીદારને બેહાડતા. પણ સ્વામી માલપા પૂર્યા હોય ને તો ઘડીક થાય તો ક્યાંય ઘેલે પોગી ગયા હોય ને ક્યાં વનમાં પોગી ગયા હોય. દ્રષ્ટિને તો આવરણ નહોતું, એના શરીરને પણ આવરણ નડતું નહોતું. આધારાનંદ સ્વામી લખે કે આ રીતે સચ્ચિદાનંદ સ્વામી ભગવાનની લીલા કહેતા હતા. પછી સ્વામિનારાયણ ભગવાન ધરમપુરથી વિદાય લીધી. રાજકુંવરે કીધું છે ફરીને મહારાજ આવજો. મહારાજ કહે તો હવે જોશું, જેવો ભાવ હશે એમ આવશું. કુશલ કુંવરબાઈનો ભાવ હતો એટલે આવ્યા, તમારો આગળ ભાવ હશે તો આવશો. મહારાજ ચાલતા ચાલતા નર્મદા નદીને કિનારે પાછા આવ્યા ને ત્યાં જાડેશ્વર ગામ છે. જાડેશ્વરમાં મહારાજ એક બ્રાહ્મણની ઘરે રોકાણા અને ત્યાં બે સાધુ ભિક્ષા માગવા આવ્યા. એકનું નામ બ્રહ્માનંદ અને બીજાનું નામ મુક્તાનંદ. હા, અને બેએ નકલી વેશ ધારણ કરેલો. સ્વામિનારાયણના મુક્તાનંદ ને બ્રહ્માનંદ નહોતા, સ્વામિનારાયણના સાધુનો વેશ ધારણ કરેલો. કારણ કે એ જમાનામાં સ્વામિનારાયણના સાધુને બધા રસોઈ પાણી સારું દેતા હતા. એટલે આવડાને એમ છું કે આપણા સંપ્રદાયમાં ભૂખે મરી જવા માટે સ્વામિનારાયણના સાધુ તરીકે ફરો. એટલે એ બ્રહ્માનંદ અને મુક્તાનંદ નામ ધાર્યું અને આખા ગામમાં ભિક્ષા માગે, ધનનો સંગ્રહ કરે. અને એમાં ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગામમાં બ્રાહ્મણને ઘરે બેઠેલા, ત્યાં આ બે ભિક્ષા માગવા આવ્યા. મહારાજે પૂછ્યું તમારું નામ? તો કે બ્રહ્માનંદ ને મુક્તાનંદ. મહારાજ કે તમે કોના સાધુ? તો કે સ્વામિનારાયણના. એને સ્વામિનારાયણને જોયેલા નહીં, એને ખબર નહીં કે આ સ્વામિનારાયણ છે. કોના સાધુ? તો કે સ્વામિનારાયણના. મહારાજ કહે છે કે તમે કેટલા મહિના છે અહીંયા ભિક્ષા માગો? કે 6 મહિના છે. મહારાજ કહે છે તમારા ગુરુનું નામ સ્વામિનારાયણ? તો કે હા. મહારાજ કે તો પછી એના ગુણ ને એનું રૂપ ને કેવો એનો શરીરનો બાંધો છે, કેવા એનામાં ગુણ છે, એ શું શું વાતું કરે છે, આ બધું કયો. આવડા બે કહે છે અટાણામાં ભિક્ષા માગવા આવ્યા છે, અટાણી લાંબી લપસપ નહીં કરી, પછી આવશું નિરાતે. એ બે જણા તો વયા ગયા. પછી ભગવાન સ્વામિનારાયણ ગામના પાટીદારોને બોલાવ્યા અને મહારાજ કહે છે કે જો અમારા મંડળમાં, અમારા સંપ્રદાયમાં મુક્તાનંદ ને બ્રહ્માનંદ એક જ છે અને એ બે અટાણે કચ્છ ભુજમાં વિચરણ કરે છે, આ બે નકલી છે. અને પછી તો ગામના પાટીદારો જ્યાં ગામમાં આવડા બેન ગોતવા ગયા ને ત્યાં તો ભાઈ ખેખટિયા કરતા વૈયા ગયેલા બે જણા. હવે તમને વિચાર આવે કે ભાઈ કેવા માણસો છેતરવા માટે ખોટા સાધુના વેશ ધારણ કરી લે. આજે બી ઘણીવાર એવું થતું હોય,
માણસો બહુ પાપ કરી, ખોટા ધંધા કરી, ભગવા પહેરી અને સાધુઓની ફોજમાં ભળી જતા હોય, પછી તમને એમ લાગે કે સાધુ આમ શું કરવા કરતા છે, પણ એ સાધુ ન હોય. એને ખાલી વેશ ધારણ કર્યા હોય, એ સાધુ ન હોય. એટલે આજે આવા નકલી વેશ ધારણ કરીને જો માણસો આવતા હોય, તો એ જમાનામાં તો મીડિયાનો, કોઈ ફોનનો, કોઈ પરિચયની વાત જ નહોતી, એટલે આવો નકલી વેશ ધારણ કરીને આવેલો.